દિવસે ને દિવસે હત્યાની ઘટનાઓ બનતી જાય છે। તેમાં ઉત્તર પ્રદેશના આગ્રામાં એક એવો હત્યાકાંડ સામે આવ્યો છે જે સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે। આગ્રાના સિકંદરામાં એક પત્નીએ પોતાના પતિની હત્યા કરીને જે રીતે લાશને ઠેકાણે લગાડી તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે। રૂબી નામની મહિલાએ પતિ સુરેન્દ્રને ખીરમાં ઊંઘની ગોળીઓ આપીને મારી નાખ્યો અને લાશને ઘરના બાથરૂમના ફ્લોર નીચે તાટી દીધી। લગભગ 46 દિવસ સુધી ત્યાં જ બાથરૂમમાં નહાતી રહી। પોલીસની તપાસમાં જ્યારે આ રહસ્ય ખુલ્યું ત્યારે ફિલ્મ દ્રશ્યમ જેવો ભયાનક ખેલ સામે આવ્યો છે। પોલીસ પૂછપરછમાં રૂબીએ કબૂલ્યું કે તેણે ફિલ્મ દ્રશ્યમ જોઈ હતી। તેને તે ફિલ્મની સ્ટોરી સારી રીતે યાદ હતી। પોલીસના હાથે ન પકડાવવું પડે તે માટે તેણે ફિલ્મની તરકીબ અપનાવી હતી। પતિના ગુમ થયાની ફરિયાદ પણ તેણે પોતે જ પોલીસમાં નોંધાવી હતી જેથી કોઈને શંકા ન થાય। પોલીસ અને પરિવારને તે સતત 46 દિવસ સુધી અંધારામાં રાખતી હતી। આ ખતરનાક રાજ ત્યારે ખુલ્યું જ્યારે પોલીસ એક જૂના કેસના વેરિફિકેશન માટે રૂબીના ઘરે પહોંચી હતી। પોલીસને જોઈને રૂબી ગભરાઈ ગઈ હતી। તેણે પોતાના જેઠને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને ડરને કારણે આખું સત્ય કબૂલી લીધું હતું। જેઠે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસે બાથરૂમનો ફ્લોર ખોદાવીને સુરેન્દ્રનું કંકાલ બહાર કાઢ્યું હતું।